સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાંદા ભજી। કાંદા ભજી બનાવવા માટે મેં અહીંયા 5 નંગ કાંદા લીધા છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તેની આપણે છાલ દૂર કરવાની છે। અહીંયા આપણે બધા જની છાલ આ રીતના દૂર કરી દેશું અને એના લચ્છા બનાવશું। આજે આપણે મહારાષ્ટ્ર સ્ટાઇલ એકદમ સરસ ક્રિસ્પી એવી કાંદા ભજી બનાવવાની છે। કારણ કે હું વારંવાર કોલ્હાપુર જતી હોય તો એકવાર મેં ખાસ ઊભા રહીને જોયું કે તે લોકો કાંદા ભજી કેમ બનાવે છે, તો હું મારા વ્યુઅર સાથે શેર કરી શકું। તો ફ્રેન્ડ્સ, તે જ રીતે આપણે આજે કાંદા ભજી બનાવવાના છીએ। અહીંયા આપણે બધી જ આ રીતના છાલ દૂર કરી દેવાની છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધા જની છાલ ફોતરા દૂર કરી દીધા છે અને તેની એકદમ પાતળી પાતળી સ્લાઇસ કરશું। ચોપિંગ પેડમાં ફાવે તો ભલે, નહીંતર આ રીતના પણ એકદમ સરસ પાતળી પાતળી સ્લાઇસ કરી લેવાની। અહીં તમે જોઈ શકો છો, ગમે તે રીતના તમે કરી શકો છો। આ જ રીતના હું બધી સ્લાઇસ કરી લઈશ। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધી જ એકદમ પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે। તેને એક બાઉલમાં લઈ લેશું। અહીંયા આપણે એક બાઉલમાં લીધા પછી તેને એકદમ આ રીતના મસળીને તેના લચ્છા દૂર કરી લેવાના છે। એકદમ બધાય લચ્છા દૂર થઈ જાય ત્યાં સુધી આ જ રીતના આપણે કરશું તો બધી અલગ અલગ થઈ જશે। આ તમે જોઈ શકો છો, આ જ રીતના બધી અલગ અલગ કરવાની, જેથી કરીને આપણી કાંદા ભજી એકદમ સરસ ક્રિસ્પી બને। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ જ રીતના આપણે બધા જ લચ્છા બનાવી લીધા છે। તેમાં હવે આપણે મસાલા કરી લઈએ। અહીંયા આપણે પોણો કપ બેસન લીધો છે, પણ પોણો કપ એટલે કેટલો, એટલે આપણે ટેબલ સ્પૂનથી માપ કરીશું, એટલે તમે ચોક્કસ માપ કરી શકો। 9 ટેબલ સ્પૂન આપણે અહીંયા બેસન લીધો છે, કારણ કે આપણા જેટલા કાંદા હોય તે રીતે આપણે બેસન લેવાનો છે। તો અહીંયા આપણે 5 નાના કાંદા હતા તો એના મેજરમેન્ટથી આપણે આ બધું જ કરીએ છીએ। 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર। લાલ મરચું અહીંયા મેં થોડુંક તીખું લીધું છે, જેથી કરીને એકદમ આપણી કાંદા ભજી ટેસ્ટી લાગે, કારણ કે મહારાષ્ટ્રમાં ખૂબ જ તીખું ખાતા હોય, એટલે આપણે તે જ સ્ટાઇલથી આજે બનાવવાના છીએ। સ્વાદ અનુસાર મીઠું લેશું, આદુ મરચાંની પેસ્ટ, 1 લીંબુનો રસ લઈ લેશું ને લીલા ધાણા લઈ લેશું। તે 2 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા લઈ લેવાના છે અને હાથની મદદથી એકદમ સરસ બધું જ મિક્સ કરી લેવાનું છે, કારણ કે કાંદા એકદમ પાણી રિલીઝ કરતા હોય એટલે લગભગ આમાં પાણીની જરૂર નહીં પડે। જો જરૂર પડશે તો આપણે પાછળથી જોશું, એટલે આ જ રીતે પ્રેસ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે પાણીની બિલકુલ જરૂર નથી પડી અને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। આપણે સાઈડમાં તેલ ગરમ થવા રાખી દઈએ। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે એકદમ સરસથી ભજી મૂકવા માંડશું। આ જ રીતના શેપની કાંઈ જરૂર નથી, શેપ આવે તોય ભલે, પણ એકદમ સરસ ક્રિસ્પી થવા જોઈએ, તે જ રીતના આપણે બનાવશું। રાઉન્ડ એક હાથમાં વાળતું જવાનું અને બનાવતું જવાનું। થોડી વાર થાય એટલે આપણે પલટાવતું જવાનું। પહેલાં તેલને એકદમ ગરમ થવા દેવાનું, પછી આપણે ભજી પાડતા હોય ત્યારે થોડુંક સ્લો કરી નાખવાનું, જેથી કરીને બધી જ ભજી એક સરખી ચડે, કોઈ વધારે ક્રિસ્પી કે કોઈ વધારે કાચી ના રહી જાય। પછી ભજી થઈ જાય, બધી અંદર મુકાઈ જાય એટલે આપણે પાછી ફ્લેમને હાઈ કરી દેવાની, જેથી કરીને એકદમ ક્રિસ્પી થાય। થોડી વાર પછી એમ લાગે કે એકદમ હાઈ ફ્લેમ છે તો ફરી પાછું આપણે સ્લો કરીશું, પણ એ જ રીતના આપણે કરતું જવાનું અને થોડીક વાર વધારે થવા દેવાનું, જેથી કરીને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય અને આપણી ભજી એકદમ સરસ ક્રિસ્પી બને। તો ચોમાસામાં ચાલુ વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવી આપણી એકદમ ટેસ્ટી ભજી બનશે। અહીંયા તમે જોઈ શકો છો, અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી કાંદા ભજી એકદમ સરસ રેડી છે, એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। લઈ લેશું તેને। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી કાંદા ભજી એકદમ સરસ રેડી છે, એકદમ સરસ ક્રિસ્પી થઈ છે। અહીંયા એના લચ્છા બધાય એકદમ સરસ અલગ અલગ દેખાય છે, તમે જોઈ શકો છો, અને એને કેચઅપ સાથે અથવા તો ગરમ ગરમ ચા સાથે તેની મજા લઈ શકો છો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।